મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવતા ખેડૂતો થયા નારાજ. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે લાલ ડુંગળીના 451 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે લાલ ડુંગળીના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 62,168 કટ્ટાની આવક થઈ હતી. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 14,668 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 151 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 412 રૂપિયા સુધીના રહ્યા હતા. અને માર્કેટિંગ યાર્ડમાં 74 ગાંસડી કપાસની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1,111 રૂપિયા સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં 1,304 રૂપિયા સુધીના કપાસની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની આવક થઈ હતી. આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 177 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના 489 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. ભાવનગર જિલ્લામાં ખેડૂતો પાસે પડેલ વિવિધ પ્રકારની જણસીની આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, નવી મગફળી, કપાસ સહિતના વિવિધ પ્રકારના જણસીની આવક થઈ રહી છે. ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં બાજરીના એક મણના 426 રૂપિયાથી લઈને 1,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી. લીલા નારિયેળના 100 નંગના 410 રૂપિયાથી લઈને 1,592 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસની હરાજી કરવામાં આવી રહી છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 32 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 2,500 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 3,813 રૂપિયા સુધીના રહ્યા હતા. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસની હરાજી કરવામાં આવી રહી છે અને આજે સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ થયા હતા.